ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર 9મા ધોરણમાં આપણે અત્યારે છઠ્ઠો પાઠ છે લોહીની સગાઈ એ કરી રહ્યા છીએ. પાઠની અંદર એક માનવ પાત્ર છે. મંગુ એ ખૂબ નાની હોય ત્યારથી જ જન્મથી જ મૂંગી અને ગાંડી છોકરી હોય છે. 4 સંતાનો હોવા ઉપરાંત પણ અમૃત કાકી છે એ મંગુ પર સવિશેષ ધ્યાન આપે છે. આ આખી જે વાર્તા છે, આખી જે કહાની છે, એ એક માના પ્રેમની કહાની છે કે જે મંગુ અને ગાંડો છોકરો છે, જેને કશી જ ભાન પડતી નથી કપડાં પહેરવાની કે પછી ઝાડા પેશાબની. છતાં પણ તે તેની માવજત છે ખૂબ નાના છોકરા તરીકે કરે છે. 14 વર્ષની પુત્રી છે. એ 14 વર્ષની પુત્રી તેને વ્યવસ્થિત રીતે તેની સાર સંભાળ રાખે છે, એટલે ખાઈ પીને વ્યવસ્થિત રીતે તે મસ્ત થઈ ગઈ હોય છે. પરંતુ તે બીજી છોકરીઓ 14 વર્ષની ઉંમરે જૂના જમાનામાં પરણી જતી તો કે મુહૂર્તિયો જોવા આવે તો આને નાના પાડી શકે એટલી સારી છે. એટલે આ બધા જે કિસ્સા છે એના ઉપરાંત પછી એક કુસુમ કરીને છોકરી હોય છે. એ કુસુમ છે એ 14 વર્ષની ઉંમરે ગાંડી થઈ જાય છે. પરંતુ તેને જ્યારે દવાખાનામાં મૂકવામાં આવે છે ત્યારે તે શું થઈ જાય છે? ખૂબ જ વ્યવસ્થિત રીતે સાજી થઈ જાય છે. અને મંગુને પણ ગામ લોકો એમ કહે છે કે એને પણ દવાખાને મૂકીએ તો એ સાજી થઈ જાય. અને અમૃત કાકી પહેલે જેને પાંજરાપોળ તરીકેની ઉપમા આપતા એવા દવાખાને મૂકવા તૈયાર થઈ જાય છે. તેના દીકરાને પત્ર લખે છે. તેનો દીકરો ખૂબ જ ટાઈમસર આવી જાય છે. અને હવે જ્યારે એને મૂકવાનો સમય આવે છે એ સમયની આપણે વાત કરવાની છે. તો પેજ નંબર 42 ઉપર બીજો ફોટો, પેજ નંબર 42 ઉપર બીજો ફોટો. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એને ધોતિયાના છેડાઓથી આંખો લૂછી નાખી. તેનો ભાઈ છે, તેની પર લાગણી તો છે જ કે મારી બેન છે એ મૂંગી અને ગાંડી છે, છતાંય તેને દવાખાને મૂકવા જાય ત્યાં તેની કેવી સાર સંભાળ. એના ભાઈની પણ લાગણી અહીંયા સ્પર્ધાય છે. પાડોશી સ્ત્રીએ મોંગુનો હાથ ચાલી આગળ દોર્યો. બીજી સ્ત્રીએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવીએ ઊભા થયા. 2 જણે ચાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણીયામાં ચડાણું, એટલે ગાડામાં ડમણીયામાં ચડાણું. મંગુ ગાડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેટે ટકે જેમનો તેમનો નીર્યું એટલે બસ. આ બધા મુસાફરો પણ અમૃત કાકી છે એને મનોરંજનનું જાણે સાધન મળી ગયું હોય તે રીતે ચીડવતા હતા. આ છોડીની માં નથી. અમૃત કાકી આકાશ અસહ્ય થઈ પડ્યું. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ ફેલ થઈ ગયો. કોઈ હોય શકે આ છોકરીની શું માં નથી? તો અમૃત કાકી છે એનાથી લડાઈ પડી. બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો તો શો દોષ કાઢવો? એક મુસાફર કહ્યું. અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ ઘેર પાછા ફરી ગયા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓને છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડીભાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું.
અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજ્યા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના અહીંયાને ટાઢક પડી કે કામ કરનાર લોકો છે તો માયા. એક ગાંડીબાઈ હતી, એના જે હસબન્ડ હતા એ જમવાનું લાવ્યા છે એવું એક નર્સે કર્યું. પરિચારિકા એટલે નર્સ. ત્યાં તેની સાર સંભાળ કરવા માટે જે વ્યક્તિઓ હોય એમાંથી એક નર્સે એ ગાંડી બાઈ છે એણે ઓલરેડી એક સાફ હતું એનું મોઢું, છતાં કે મેં બોગડા નથી કર્યું, મોઢું નથી સાફ કર્યું, તો તેણે ગુસ્સો કર્યા વગર તેનું મોઢું સાફ કર્યું અને લૂછી નાખ્યું. આટલી બધી સાર સંભાળ આપી. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો કે માને સંતોષ થાય તે માટે સાંભળે તે સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રોને કહ્યું એ બાબતમાં તમારી ચિંતા ના કરો. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોલ, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવી નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાયો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઉભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી એક બોલી ઉઠી, તમે બાર કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળીઓ ગાલીને ખવડાવીશું. ગડગડા સાથે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે, એને ઝાડો પેશાબનો ભાન નથી એટલે રાત્રે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સોઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ના આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય એને જુદા રાખવામાં આવે છે, રાતે બધાને જુદી જુદી ઓરડીમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ ગઈ હતી. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાડે અસ્તવ્યસ્ત કપડામાં એને અંદર ફરતી જોઈ. એકે એમના પડી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે છડી મર્યા. એ ઉપરથી એમનું અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયો. માંગણી કરી મંગોને જે ઓરડીમાં રાખવાની હતી તેમને જોવા દો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જવા દેવામાં કાયદો જ નથી. સમજાયું? તો આજે આપણે પાના નંબર 42 અને 43 ઉપર જે આજે કર્યું તે તમારે તમારા હોમવર્કની અંદર પેજ નંબર 42 અને 43 આની ઉપર આજે કરાવેલું તમારી રફ બુકમાં વ્યવસ્થિત અક્ષરે બધા ચિહ્નો સહિત એકવાર લખી નાખવાનું છે. હોમવર્ક રોજે રોજ મિત્રો પૂરો કરતા જજો, નહીંતર એમાં કઈ તમારું ભેગું નહીં થાય. આ વસ્તુ ક્લિયર છે. તો ચાલો મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.